તો રાજકોટમાં કાલાવડ રોડ પર રીલ્સ બનાવવાની લાઈમાં પાણીમાં ફસાઈ હતી એક કાર. રીલ બનાવવાની ઘેલછાઈ યુવકોએ કાર ન્યારી ડેમમાં નાખી હતી. કાર પાણીમાં ફસાઈ જતા સ્થાનિકોએ કારમાં સવાર લોકોને બચાવ્યા હતા. જાહેરનામું હોવા છતાં કાર ડેમમાં લઈ જતા સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફોનલાઈન પર સંવાદદાતા મોહિત જોડાયા છે. મોહિત, જણાવશો કે ચોંકાવનારી બાબત કહી શકાય, પ્રતિબંધ હોવા છતાં પણ ન્યારી ડેમમાં કાર લઈ ગયા અને તે પણ ફક્ત રીલ બનાવવા માટે. સ્પષ્ટપણે રાજકોટના કાલાવડ રોડ ઉપર જે ન્યારી ડેમ આવેલો છે તે રાજકોટનું એક પર્યટન સ્થળ પણ છે અને ત્યાં લોકો છે તે રવિવારના દિવસે મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. આ જ સમય દરમિયાન કેટલાક યુવકો છે તે પોતાની કાર લઈ અને રીલ્સ બનાવવાની ઘેલછામાં તેમને ન્યારી ડેમના પટમાં અને જ્યાં પાણી ભરેલું હતું ત્યાં તેમને પોતાની કાર છે તે નાખી હતી અને તે દરમિયાન જ કાર છે તે પાણીમાં ફસાઈ હતી. સદનસીબે રવિવાર હોવાના કારણે ત્યાં લોકોની અવરજવર હતી અને તેના કારણે જ લોકોએ જે યુવાનો છે તેમને ત્યાં બચાવ્યા હતા. જોકે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે ચોમાસાના દિવસોમાં જે ડેમ કાંઠાના વિસ્તાર હોય છે ત્યાં લોકોએ અવરજવર ન કરવાનું અથવા તો આ ડેમમાં ન જવા માટેનું જે ફરમાન છે તે હોય છે, પરંતુ તેનો કોઈક નિયમનું ઉલ્લંઘન થતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાલમાં સોશિયલ મીડિયામાં જે કાર ફસાઈ છે તેનો વિડીયો છે તે વાયરલ થયો છે અને તેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જી બિલકુલ મોહિત, આભાર.